मेरे प्यारे देशवासियों, संविधान ने आपको केवल जीने का अधिकार नहीं बल्कि अन्याय के विरुद्ध आवाज उठाने का अधिकार भी दिया है। છોરા આપણા આદિવાસી સમાજની જમીનો છીનવાય છે, ચાલો આપણે ત્યાં જવું પડશે. જવાહર બાપુ, હા, એક માણસ એવું છે એનું ઘર તોડ નાખ્યું છે અને જમીન સરકારી બતાડે છે. આપણો માણસ ત્યાં છે, મારા ફોન આવી ગયો, ચાલો તમે પાછળ બેસો. છોરા કોણ છે આ ગામનો સરપંચ? જ્યાં બોલાવી લાવે ને આ ઘર તોડવા વાળા આજે કોને હાલત કરી છે? બે જણા હતા સાહેબ. જવાહર બાપુ, એ ઘર અમારું તોડીને આવી ગયા. આખી સરકારી જમીન એમ કે તો અમારે ક્યાં જવાનું? અલે ઓય, ઘેર તો તોડી નાખ્યું પણ માણસ ની મારી નાખ્યો. આ સરકારી જમીન છે, તમારા બાપની નથી. તારે જેને બોલાવે એને બોલાવી લે. હમણાં તમે આજ ઉભા રહેજો, હમણાં મારા સરપંચ ને બોલાવીને લાવો. શું થયું? કેમ ગભરાયેલો? અરે ત્યાં ઘર તોડી નાખ્યા છે, માણસ મારી નાખ્યો છે. એવું? તમારે આવું જોઈએ ત્યાં. ચાલો તો આઈડિયા આપો. ચાલો. શું થયું તને? એવી હાલત કોની કરી તારી? બે સાહેબ આવેલા, સરપંચ સાહેબ, એ મને મારીને આવી ગયા. અને આ સરકારી જમીન એમ કે હવે મારે રહેવાનું છે એમાં. સરકારની જમીન નું માથે કઈ નહીં થાય. તમારા બાપ દાદા એ નામે નહીં કરાવી તો હું કરી શકું એમાં. આ સરકારી જમીનમાં આપણો હક નથી કઈ બી કરવાનો, એટલે માથે આવે કઈ નહીં થાય. પહેલેથી જ આપણા બાપ દાદાની જમીન છે, તો હમણાં સરકારી જમીન ક્યાંથી થઈ? તો સરપંચ ને બી લઈ આયા તો બી કઈ થાય નહીં, તો આ શું કરું? પણ એક બંદો એવો છે, જવાહર બાપુ કરે ને એને કન જઈએ, કઈક રસ્તો આપણને ગાડી હાલશે. તમારા મૂંઝાવાની જરૂર નથી, કેમ કે આ ધરતીના માલિક આપણે મૂળ આદિવાસી છીએ, બરાબર? અને આ જમીન સરકારની ક્યાંથી આવે, બરાબર ને? તો તમારે મૂંઝાવાની જરૂર નથી, હું તમારી સાથે છે. આ અંગ્રેજોને હારવામાં પણ આપણા બિરસા મુંડા ભગવાનનો હાથ છે, ટાટા મામા, રણાપૂજા ભીલનો. હવે તમારે પણ ડરવાની જરૂર નથી. તમે પણ આમ નાગરિક બોલો, તમે અવાજ ઉઠાવો, તમારો પણ અવાજ આ સરકાર સાંભળશે, બરાબર? આ સરકાર આપણી બનાવેલી છે, બીજા કોઈની નથી. અવાજ ઉઠાવશો ને? હવે ડરવાની જરૂર નથી તમારે. અને આ સરકાર પણ આપણા આદિવાસીને જ ચલાડવાની છે, અને બધા એકતા બનાવીને રહેવાનું. કીધું ને, એકતા બનાવીને રહેવાનું. અગર આ સરકાર તમને લૂંટી ખાઈ જાય મારા ભાઈઓ, લૂંટી ખાઈ જાય. આવો આવો જવાહર બાપુ, જય જવાહર. એ જો જય જવાહર, જય જવાહર. બોલો બાપુ. દેખો સરપંચ, અમારા આદિવાસી સમાજને તમે આવી રીતે હેરાન કરો છો, પડતા પાણીમાં તમે ઘર તોડાવો છો, બરાબર? આવું તમારું નહીં ચાલે સરપંચ, બરાબર? આ ઘરો કેમ તમે તોડાયા છે? સરકારી જમીનમાં હું કઈ નહીં કરી શકું. તું આ સરકારી ના કરીશ. અત્યારે ઉસકી ફગાવી નાખી તને હું. કયું કોને? સરકારનો પાવર ઓય, બતાવો. તું આ સરકાર ના કરીશ. બાપુ તું કોને? તને સરકારનો પાવર બતાવો. અરે તું આદિવાસીને નથી ઓળખતો?
બોલ મને. એ છોરા ગાડી જવા દે ને. બાપુ પેલો સરપંચ માણા લઈને આવ્યો. માર્યો કેમ મન તમે હું મારા મારે અરે બાપુ મારી ભૂલ નથી. મને સરપંચે પૈસા આલીને આ કામ કરવાનું કીધું છે અને માણાને મારવા કીધો. બાપુ મારી ભૂલ નથી. રહેવા દો. આપણે માણસને મારી શકીએ કેમ કે એ લોકોને પૈસા ખવડાવીને મોકલ્યા હશે. હા બાપુ. જોહર બાપુ કી જય. जोहार जोहार बेदू ये आदिवासी की कहानी लेकर इस मूवी का दूसरा भाग भी आएगा, तो प्लीज अच्छा लगे तो लाइक करो.